હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લાલ લીલા અને કેપ્સિકમ મરચાંનો લોટીયો સંભારો બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા લીલા મરચાં, લાલ મરચાં અને કેપ્સિકમ લીધેલા છે. 3 જાતના આપણે મરચાં લીધેલા છે. 2 ચમચી ચણાનો લોટ, ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે રાઈ અને હિંગ, સ્વાદ અનુસાર મીઠું. વઘાર માટે મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરશું. તો આપણે રાઈ ફૂટી ગઈ છે, ત્યારબાદ મરચાં એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ પાણી એડ કરશું. તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. તો આપણું પાણી ઉકળી ગયું છે, તેમાં ચણાનો લોટ એડ કરશું. તો 2 મિનિટ ઢાંકી દેશું. તો હવે આપણે આને મિક્સ કરી લેશું. આ સંભારો સાંજે ખીચડી સાથે અને શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને અત્યારે શિયાળામાં લાલ મરચાં આવે છે, તો આપણે આ રીતે બનાવી અને ખાઈ શકીએ. એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. ચાલો મિત્રો, તૈયાર છે આપણો લાલ મરચાંનો લોટીયો સંભારો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.